નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધરણીધર તાલુકાના દૈયબ ગામના એક ખેડૂતને રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરને પત્ર લખીને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે। આ પત્રમાં દૈયબથી રાજસ્થાન બોર્ડર સુધીના આશરે 3 કિલોમીટર લાંબા રસ્તાને પાકો બનાવવાની માંગ કરવામાં આવી છે। ભરત ચૌધરી નામના યુવાને આ માંગણી કરતા જણાવ્યું છે કે હાલ રસ્તો કાચો હોવાથી ચોમાસા દરમિયાન ખેડૂતો સહિત સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં અને અભ્યાસ અર્થે જવામાં અડચણો ઊભી થાય છે। બનાસકાંઠા જિલ્લામાં કાળા કાચવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી દ્વારા આ કાર્યવાહી 12 મેથી 31 મે સુધી ચાલશે। પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ તમામ થાણા અધિકારીઓ અને ટ્રાફિક શાખાઓને મોટર વાહન અધિનિયમના ભંગ બદલ વધુમાં વધુ કેસ નોંધવા આદેશ કર્યો છે, તેમજ દરરોજ સાંજે 8 વાગ્યા સુધીમાં કાર્યવાહીનો અહેવાલ મોકલવા પણ સૂચના આપવામાં આવી છે। દાંતાના પૌરાણિક અંબા મંદિરની છત પર મોડી રાત્રે લગભગ 1 વાગે આગ લાગી હતી। આગની જ્વાળાઓ ઝડપથી પ્રસરી હતી। આગ મંદિર પરિસરમાં આવેલ ફિલ્મ સિટી અંબા મહેલ સુધી પહોંચી હતી। અંદર બનાવેલા ઓરડાઓ પણ આગની ચપેટમાં આવી ગયા હતા, જેમાં એક ઓરડો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો। મંદિર પાછળ આવેલી ફિલ્મ સિટીમાં સવાર સુધી આગ જોવા મળી હતી। દાંતામાં ફાયર ફાઇટરની સુવિધાના અભાવને કારણે આગ વધુ પ્રસરી હતી। અંબાજીથી ફાયર બ્રિગેડની ગાડી રાત્રે દાંતા પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। ઓગળ તાલુકાના થરા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન અંતર્ગત ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ દરમિયાન એક બાઇક ચાલક પોતાના મોટરસાયકલ પર 3 સવારી પસાર થઈ રહ્યો હોવાથી પોલીસે તેને અટકાવ્યો હતો અને નિયમ મુજબ દંડની પાવતીની પ્રક્રિયા હાથ ધરી હતી। બાઇક સવાર સાથે રહેલી એક મહિલાએ દંડ ભરવાનો અને તેની સત્તાવાર પાવતી લેવાનો સાફ ઇનકાર કરી દીધો હતો। મહિલાએ રસ્તા પર જ પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર દલીલો અને હંગામો શરૂ કરી દેતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। કાંકરેજ તાલુકાના ઓગણવાડા રૂપપુરા ગામના 2 યુવકોને ગંભીર અકસ્માત નડ્યો છે। ઓગણના વડા અને બલોચપુર વચ્ચેના ગોળાઈ પાસે તેમની બાઇક ડિવાઈડર સાથે અથડાતા બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તેમને તાત્કાલિક સારવાર માટે પાટણ રિફર કરવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ આ યુવકો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે વડા અને બલોચપુર વચ્ચે આવેલા ગોળાઈ પાસે તેમને બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં બંને બાઇક સવારોને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી। બનાસકાંઠાના દાંતા નજીક નારગઢ સીએનજી પંપ પાસે ગત રાત્રે 9 કલાકે માર્ગ અકસ્માત સર્જાયો હતો। સ્વિફ્ટ ડિઝાયર કારે પાછળથી ઇકો ગાડીને ટક્કર મારતા ઇકો ગાડી પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર 8 પૈકી 3 લોકોને ઇજાઓ પહોંચી હતી। ટક્કર માર્યા બાદ સ્વિફ્ટ ડિઝાયર કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી। અકસ્માત સર્જ્યા બાદ સ્વિફ્ટ ડિઝાયરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ દાંતા પોલીસ અને 112ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કારની તપાસ કરતા તેમાંથી રેલવે ગાડીનું બોર્ડ મળી આવ્યું હતું। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। થરાદ સાંચોર હાઈવે પર જાહેરમાં રિક્ષા સાથે ખતરનાક સ્ટન્ટ કરી વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરનાર બચીગઢના યુવક તેમજ સ્ટન્ટમાં વપરાયેલી રિક્ષાને ઝડપી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઇન્સ્ટાગ્રામ પર થરાદની વાતો નામની આઈડી પર એક વિડીયો વાયરલ થયેલો જોવા મળ્યો હતો। રિક્ષા અશોકભાઈ હીરારામ ગવારિયા રહે મૂળ રાજસ્થાન, હાલ રહે વચીગઢના।
પોલીસે આરોપીના ઘરે જઈ આરોપી અશોક તેમજ સ્ટન્ટમાં વપરાયેલી રિક્ષાને ઝડપી પાડી હતી. ભાભરના લાઠી બજારમાં આવેલા ગજાનંદ કોમ્પ્લેક્સના વેપારીઓએ આજે કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને ઠંડા લીંબુ શરબતનું વિતરણ કર્યું હતું. આ આયોજન ગરમીથી પરેશાન લોકોને રાહત આપવાના હેતુથી કરવામાં આવ્યું હતું. આ સેવાભાવી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ લીંબુ શરબત પીને ગરમીમાંથી રાહત અનુભવી હતી. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે વેપારીઓ દ્વારા કરવામાં આવેલી આ માનવ સેવાની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીથી હાલાકી ભોગવી રહેલા લોકોને આવતીકાલથી થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી રાજ્યના તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આજે રાજ્યમાં ગરમી યથાવત રહેશે તથા ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે. અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં મે મહિનાની ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે. આજે રાજ્યમાં હીટવેવ અંગે કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે. પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં પૂર્ણ થઈ છે. ભાજપના મેન્ડેટ પરથી ચંદ્રિકાબેન રાવળ પ્રમુખ અને ઉત્કર્ષ પટેલ ઉપપ્રમુખ તરીકે વિજેતા બન્યા છે. પાટણ પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત રાવળ સમાજના ઓબીસી વર્ગના મહિલા પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન રાવળની વરણી કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના હોલ ખાતે પ્રાંત અધિકારી અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી હિરેન ચૌહાણની અધ્યક્ષતામાં નવચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી.